कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। वंदित सौव सिद्धे दुवमचलमणोऽमङ्गदीं पत्ते, ओच्छामि समय पाहुडमिणमोऽसुय केवलीवर्ण्यम्। नमः समय साराय स्वानुभूत्या चकासते, चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। गुरुदेव श्रीनो આજનો સમયસાર સિદ્ધિમાં સળંગ પ્રવચન ક્રમાંક 175 87 નંબરની ગાથા સાંભળતી વખતે મને એવી અનુભૂતિ થતી હતી, એવા વિચારો આવતા હતા કે આજનો વિષય સમય સાર માનો પ્રવચન સાર છે. હા મીનાબેન શું કીધું? સમય સાર માનો પ્રવચન સાર છે. ત્રણ વાત બહુ સ્પષ્ટ ખુલાસાથી આવી. સૌથી પહેલી વાત તો કર્તા અને કર્મની વ્યવસ્થા અને એને સિદ્ધ કરવા માટે આચાર્ય કુંદ દેવની વિદેહની યાત્રા, અને ત્રીજી વાત કળશોમાં જે કર્તા કર્મ અને ક્રિયા, એની આખી ટેકનોલોજી, એની આખી જે વ્યવસ્થા છે, વસ્તુ વ્યવસ્થા. પ્રવચન સાર તો વસ્તુ વ્યવસ્થાનો નિરૂપક શાસ્ત્ર છે. સાહેબ આગળ એમાં વસ્તુ વ્યવસ્થા સમજાવનારો શાસ્ત્ર છે. ગઈકાલે એક પંડિતજીનો, રવિન્દ્રભાઈ પંડિતજીનો પ્રવચન 2 વર્ષ જૂનું હતું. ગઈકાલ રાત્રે હું સાંભળતો હતો. એમાં એક બહુ સરસ વાત આવી. ઘણા લોકો એમ કહે થોડું ઘણું બોલતા આવડે, સમજાવતા આવડે, મારું પ્રવચન થયું અને મારા પ્રવચનો અને મારું પ્રવચન સાંભળો, અને ટૂંકમાં અહમ અને અભિમાન મારા જ નારા. એમણે એક બહુ સરસ વાત કરી કે પ્રવચન નહીં કરો, સ્વાધ્યાય કરો. પ્રવચન નહીં કરો, સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય કરતા થશો તો તમે જે બોલશો ને એ પ્રવચન થઈ જશે. કેટલું નિરભિમાની અને નિષ્પૃહ થવાનો માર્ગ છે આ. સ્વાધ્યાય કરો. પ્રવચન સારમાં જ આવે છે. ભાઈ લાલચંદભાઈ ને બહુ પ્રિય વાત, આ વાત ગમતી ભાઈશ્રીને, બહુ જ ગમતી એને. આત્મહિતની દ્રષ્ટિએ શાસ્ત્ર વાંચો. આત્માર્થતાને લીધે, આત્માર્થતાના પોષણાર્થે શાસ્ત્રો વાંચો. નહીં તો શાસ્ત્રો શાસ્ત્ર નહીં રહે, શસ્ત્ર બની જાય. ખ્યાલમાં આવ્યું? પ્રવચન સારમાં એના માટે એક બહુ સરસ વાત કરી છે. જો આત્મહિતનું પ્રયોજન નથી, હવે હું જો બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો. અલૌકિક વાક્ય હું કહેવા જઈ રહ્યો છું.
આત્મહિતના પ્રયોજન સિવાય જેટલું જે કાંઈ શાસ્ત્રનું વાંચવું છે, વિચારવું છે, સમજાવવું છે, પરલક્ષી પ્રવચન સારની ભાષામાં એને જ્ઞેયાર્થ પરિણમન કહેવાય. શું કહેવાય એને? જ્ઞેયાર્થ પરિણમન. જ્ઞેયાર્થ પરિણમન જ્ઞેયો માટે, જ્ઞેય એટલે જગત, એ જગત માટેનું પરિણમન છે, એ લોક સંજ્ઞા છે એમ. ગુરુદેવશ્રીના આજના પ્રવચનમાં મને એવું લાગ્યું કે આ મેં પહેલી વખત સાંભળ્યું. કઈ વાત સૌથી પહેલા એ કહું, માઇન્ડ માંથી નીકળી ન જાય. એક એક ગુણ પૂરા, એક એક ગુણ પોતાનામાં પૂરેપૂરો, જ્ઞાન જ્ઞાનમાં પૂરેપૂરો, એવી રીતે સુખ સુખમાં પૂરેપૂરો, એમ સમજાય. એક બીજી ગજબની વાત આવી જે આપણે હજારો વખત સાંભળી છે કે એક ગુણમાં અનંત ગુણોના રૂપ, એક શક્તિમાં અનંત શક્તિઓના રૂપ. એમાં જે વાત આજે બોલ્યા છે, ખબર નહીં મને આવું કેમ ભાસે છે કે આ મેં પહેલી વખત સાંભળી. ગુરુદેવશ્રી એવું બોલ્યા, શક્તિ એક શક્તિમાં જે તે શક્તિ પૂરેપૂરી, એક ગુણ પૂરેપૂરો, અને દરેક ગુણમાં અન્ય અનંત ગુણોના રૂપ, દરેક શક્તિમાં અનંતી શક્તિઓના રૂપ. એ એક શક્તિમાં જે અનંત શક્તિના રૂપ છે એ રૂપે પૂરેપૂરા. ખબર ને મને આ પહેલી વખત મારા પકડમાં આવી કે ગુરુદેવશ્રી તો કદાચ શક્તિના પ્રવચનમાં બોલ્યા છે, પણ મારે આ પકડમાં નહોતું. ચાલે, એક શક્તિમાં અનંત ગુણોના રૂપ અંગે તો આપણે સાંભળી છે વાત, પણ જેમ એક શક્તિ પોતાનામાં પૂરેપૂરો, એમ એનું જે રૂપ છે એ રૂપે પૂરેપૂરો. હવે એના પછીની વાત તો ઓર અલૌકિક હતી. એ જે રૂપ છે એ બીજા ગુણને લીધે નથી, એ પોતાને લીધે પૂરેપૂરો છે. કેટલી સ્વતંત્ર, કેટલી સ્વતંત્ર. ક્યાં તો કળશોની વાત હાલતી હતી, પરિણામી, પરિણામ અને પરિણતિ. પરિણામી, પરિણામ અને પરિણતિ. ત્રયમપી ભિન્નમ ન વસ્તુતયા. આ ત્રણે વસ્તુ સ્વભાવની દ્રષ્ટિએ, વસ્તુતાની દ્રષ્ટિએ બધા એક જ છે. વસ્તુનો વિસ્તાર છે. પંચાસ્તિકાયની ભાષામાં ગુરુદેવશ્રી બહુ સરસ બોલ્યા. આમ જેને કહીને કે આમ એવું લાગે આમ અનંત આકાશમાં આપણે પહોંચી ગયા. એ સાંભળ્યા બાદ આમ રોમાંચ રોમાંચ થાય. ગુરુદેવ બોલ્યા, ગુણ સત, દ્રવ્ય સત, પર્યાય સત. ગુણ સત, હા પછી જ હું બોલવા જઈ રહ્યો. દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત. આ સતનો વિસ્તાર છે. આહા, છોકરું હોય ને પ્લેનમાં બેસવા માટે, બારી આગળ બેસવા માટે તરફડિયા મારે. દાદા સામેથી પૂછે, બેટા તારે ક્યાં બેસવું છે? દાદાને ખબર જ છે. દાદાના સર્વજ્ઞત્વમાં એ બાળક ક્યાં બેસવા માંગે છે એનો જવાબ શું છે પહેલેથી ખબર જ છે એને. દાદા મારે તો બારી પાસે. પ્લેનમાં તું ગમે ત્યાં બેસ, તને બહાર શું દેખાવાના છે? લોકાલોક તો વાદળોથી બનેલું છે. બહારનો, પ્લેનની બહાર નો. તું આગળ જો, પાછળ જો, ગમે ત્યાં જો સાહેબ. એ દ્રવ્ય જો, ગુણે જો, પર્યાય જો, તને સતનો 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 જ વિસ્તાર દેખા. સતનો જે વિસ્તાર છે એ સત સાહેબ છે. હા, બીજી એક વાત એમાં, એ દ્રવ્ય પૂરેપૂરો છે, ગુણે પૂરેપૂરો છે, પર્યાય પૂરેપૂરો છે. હજી એક વાત કરું સાહેબ,
દ્રવ્યમાં ગુણોનું જે રૂપ છે એ પૂરેપૂરો છે, ગુણોમાં જે પર્યાયનો રૂપ છે એ પૂરેપૂરો છે, પર્યાયમાં જે દ્રવ્યનો રૂપ છે એ પૂરેપૂરો છે. તો દ્રવ્યને દ્રવ્ય ભેદે, ગુણ ભેદે અને પર્યાય ભેદે આવું નહીં જો, ભેદોમાં અભેદ દેજો. મેં તો આના પહેલા મેં હજારો વખત એક વાત કરી છે 47 શક્તિઓના વિધાનમાં, તો ખૂબ અહીંયા આ ગાદીએથી આપણે ચલાવ્યા છે વાત. પંચમ કાળના ગુરુ, પંચમ કાળના શિષ્યને શક્તિઓની વાત કરે, એક એક શક્તિની વાત કરે, પણ બલિહારી કહેવાય તે શિષ્ય વાત સાંભળે શક્તિની અને લઈને ઉભો થઈ જાય શક્તિવાન સ્વભાવને. ગુરુ શું સમજાવતા હતા? શક્તિ. અને શિષ્ય શું લઈને ઉભો થયો? આમાં ખાંડ કોણ અને ગોળ કોણ? બોલો બેન, ચંદનબેન બોલો. ગુરુ કોણ અને શિષ્ય કોણ? ખાંડ કોણ આમાં અને ગોળ કોણ? એમ ગોળ વધારે ગળી ને, તો શિષ્ય તો ગોળ છે, એ તો શક્તિવાન સ્વભાવ, કેમ કે એનો પતલી ધારન ભાઈ વન મે મધુવન, અમારે જીવત્વ ને પ્રભુત્વ ને વિભુત્વ અમને નહીં ભાવે. હવે એક એક ની વાત નહીં કરો, તમારે કરવું હોય તો કરો, તમારો ઉદય છે, પણ અમે તો આ પુરુષાર્થ, આનું નામ પુરુષાર્થ. ગુરુદેવ અહીંયા સમયસાર ને સમજાવે તો સામે વાળો નિયમસાર સમજીને ઉભો થાય તો શિષ્ય કહેવાય, પ્રવચન સાર સમજીને ઉભો થાય તો શિષ્ય કહેવાય. ગુરુદેવે એક શાસ્ત્ર વાંચવાની પ્રેરણા આપી તો સામે વાળો 10 શાસ્ત્રો વાંચવાની તૈયારી બતાવે, એનું નામ શિષ્ય. નમાલો હોય, નિર્વીરી હોય, એનું નામ શિષ્ય ન કહેવાય. બેનો, કાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળજો. તમે લોકો કોઈ હોતા નથી, પછી સાંભળતા હો મને નથી ખબર. કાલનું રાત્રિનું સાંભળો, રૂવાટા ઉભા થશે. શૈલાબેન, ખાસ તમે સાંભળ્યું, મને કહેજો શું હતું એમાં. 16 કારણ ભાવના, 16 કારણ ભાવનાઓની ચર્ચા લીધી છે. અને એમાં સાધુ સમાધિ ભાવના ઉપર મેં ગુરુદેવશ્રીની એક બહુ અલૌકિક વાત કરી છે. ફરીથી હું અત્યારે જે સાંભળે છે મારી સાથે, જે અહીંયા ઉભા છે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, એમાં મેં એક વાત કરી છે. 45 વર્ષ સુધી ગુરુદેવશ્રીએ સાધુ સમાધિ ભાવના સિવાય બીજી કોઈ ભાવના નથી કરી. અર્થ શું એનો? 2 શબ્દો છે, સાધુ સમાધિ ભાવના. 16 કારણ ભાવનાઓમાં તીર્થંકર પ્રકૃતિ જે ભાવે બંધાય એ 16 કારણ ભાવનાઓ છે. તો સાધુ સમાધિ એટલે સંઘમાં, મુનિરાજોના સંઘમાં જે અન્ય સાધુઓ હોય ને, અન્ય સાધકો હોય, એમની સમાધિ સાધવાની ભાવના. એને હર હાલમાં કુમરણ ન થાય, સલ્લેખના મરણ થાય, સમાધિ મરણ થાય, એની વૈયાવૃત્તિ, એની ચર્યા, ટૂંકમાં એને ધર્મમાં સ્થિર કરવાનું, ધર્મમાંથી ચગે નહીં, શું કહેવાય, હા એમાંથી વિચલિત ન થાય, ધર્મમાં ને ધર્મમાં સ્થિર રહે. આવી જે વૈયાવૃત્તિ, એનું નામ સાધુ સમાધિ. તમને એમ થાય કે ગુરુદેવ તો સાધુ હતા આપણા માટે, તો આમ જુઓ તો શ્રેષ્ઠ હતા ને આપણા માટે. તો સાધુ એટલે કે નિર્ગ્રંથ મુનિરાજની વાત નથી કરતો, પણ શ્રેષ્ઠ હતા ને આપણા માટે. આપણા માટે એ સાધુ હતા ને. હું જે કહેવા માંગુ છું એ સાંભળો. આપણા માટે એ સાધુ હતા ને, પણ એમના માટે આપણે શ્રોતા ક્યાં હતા રાજેનભાઈ? આપણે શ્રોતા નહોતા. આપણે બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ, આ ભાવે એમણે ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો અને સામેવાળાનામાં સિદ્ધત્વની સ્થાપના કરી. એટલે ખરેખર સાધુ સમાધિ ભાવના પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે. આપણે શું કર્યા? વધી વધીને દૂધનો કટોરો આપ્યો એમણે. આ ભૂપતભાઈ તમે શું કર્યું? વધી વધીને લાકડી પકડી. ઘણા નથી કહેતા અમે તો નાના હતા ત્યારે ગુરુદેવશ્રીની લાકડી છુપાવી રાખતા, એટલે તો તારાથી સમયસાર વંચિત છે. પગ ધોતા, તે પગ ધોયો, એને તમારો મોહને ધોઈ નાખ્યો. તે તો પગ ધોયો, એને તો તારા મોહનો પ્રક્ષાલન કર્યો. બોલ, તું મહાન કે ગુરુદેવ મહાન?
સાહેબ, અને આ હું ભાવુકતામાં નથી બોલતો, ભાવોમાં બોલું છું. ભાવુકતાની વાત નથી. મેં જોયો નથી ગુરુદેવશ્રીને, ચરમ ચક્ષુએ જોયો નથી, પણ જ્ઞાન ચક્ષુએ તો હરપળ જોઈએ છીએ. શું સમજાય છે શું કહેવા માંગુ છું? હા, અમે તો ગુરુદેવની બહુ વૈયાવૃત્તિ કરી છે, અમે તો બહુ સેવા કરી. શેની સેવા? તું વધી વધીને આમ હાથ પકડીને ગુરુદેવશ્રીને પગથિયા પરથી ઉતારતો હોય એટલું કર્યું છે. એને તો આંગળી પકડીને તને રત્નત્રયના પગથિયા પરથી સિદ્ધશિલા ઉપર લઈ જાય છે. બોલ, તારી વૈયાવૃત્તિ ઓછી વધારે મોટી કે એની વૈયાવૃત્તિ શ્રેષ્ઠ? શેનો અભિમાન લઈને ફરે છે તું? અમે દૂધ પાયા અને લાકડી પકડી અને ફલાનું કર્યું, ઢીકણું કર્યું. પહેલા અભિમાનનું પોટલું બહાર મૂક. અરે ભવ ભવના અભાવ કરવાના મંત્રો એમણે આપણને આપ્યા છે. મૂંગા મરવાનો ભાવ થાય આપણને, આપણે જે સમજીએ છીએ. આજે ગુરુદેવશ્રી ન કીધું કરો પંચ કલ્યાણ, મંદિરો કરો, ફલાનું કરો, ઢીકણું કરો. ક્યાં વસ્તુ સ્વરૂપ છે સમાજમાં? હા, પરિણામી, પરિણામ, પરિણતિ બધા ભેદ છે. એક દ્રવ્યના પરિણામ જે તે દ્રવ્ય જ કરે, એક પરિણામ એના બે દ્રવ્ય કરતા ન હોય. આ વસ્તુ સ્થિતિ અને વસ્તુ સ્વરૂપ આ અમૃતચંદ્રાચાર્ય દેવ, આ સમયસાર કુંદ આચાર્ય દેવ 87 નંબરની એક ગાથા, એના પહેલાની આમ તો 86, 85, 84, 83 આ બધી સળંગ ગાથાઓ છે. 76 થી 79, 69 થી 75. તો સાહેબ કેટલું તું સમજ એટલું ઓછું. શૈલાબેન, હમણાં હું જબલપુર જાઉં છું, હું આ જ વિષય લેવાનું છું. સ્વાધ્યાય પ્રાપ્ય વિકાર્ય અને નિવૃત્તિ વાળો વિષય. 74, 77, 78, 79 આ વિષય છે. 4 ગાથાઓ અને સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ. હા, 2 ટાઈમ ગુરુદેવશ્રીના પ્રવચન, 2 ટાઈમ ગુરુદેવશ્રીના પ્રવચન અને એના ઉપર જ સ્વાધ્યાય. આ જ ગાથાઓ 74, 77, 78, 79 અને બપોરે ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા. આવું છે સતનો વિસ્તાર. અમે લોકો આ વિષયને બહુ વાગોળ્યા છે જયપુરમાં. તું પૂજા કર. શું રુચિબેન સમજાય છે? રુચિબેન સાંભળો છો બરાબર? હા, અરે તું પ્રતિક્રમણ કર. તારા પ્રવચન વાત્સલ્યનો વિસ્તાર થવો જોઈએ. તું ભક્તિ કર કે માળા ફેરવ. તું માળા ફેરવ બેસીને, ઈ તારો દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો પ્રવચન વાત્સલ્યનો વિસ્તાર છે. સવારે મેં જે વ્યાખ્યાન સાંભળ્યું એમાં પંડિતજી એક બહુ સરસ વાત કરી, સાંભળો. કરોડપતિઓ બેઠા હોય સ્ટેજ ઉપર, કોઈ ઇન્દ્ર બન્યા છે, કોઈ શું કહેવાય રાજા બન્યા છે, કોઈ મહારાણી બન્યા છે, કોઈ મા બાપ માતા પિતા બન્યા છે, અને એક ચોકીદાર, આહાહા, હજારો લોકો આવે છે, મંડપમાં બેસે છે, કોઈને કાંકરા નહીં વાગે, કોઈને કાંકરા નહીં વાગે. એક એક કાંકરા વીણે છે, જેના 50 રૂપિયા 100 રૂપિયાનો પગાર છે. આખો દિવસ ઠંડીમાં બેચારો હેરાન થાય છે. ધર્મની પ્રભાવના તું કરોડો રૂપિયા આપીને જે કરે છે ને, અને અભિમાન જો કરતો હોય તો તારા કરતા ઓલો નોકર હારો કે એવા ભાવથી એ કાંકરા વીણે છે કે કોઈને કાંકરા ન વાગે. એ એવો પુણ્ય બાંધશે, ભવિષ્યમાં કુબેર થશે અને સમોશરણની રચના કરશે જગતના જીવોને બેસવા માટે. શું કીધું? સાધર્મીનો વાત્સલ્ય શીખો, પ્રવચન વાત્સલ્ય. હા, જીવનમાં બહુ જરૂરી છે સાધર્મી વાત્સલ્ય. કીધું પણ હતું આપણે 4-5 દિવસના સ્વાધ્યાયમાં. હા, તને સાધર્મીનો વાત્સલ્ય નથી તો તને સર્વજ્ઞનો વાત્સલ્ય નહીં થાય. યાદ લખી રાખજે, બિલકુલ સુવર્ણ અક્ષરે લખી રાખ. ઘરમાં ડોસી પડી પડી સબડે છે. ઘરમાં રાજનભાઈ તમને કહું છું, ઘરમાં ડોસીમાં ઈ પડી પડી સબડે છે. ઈ એમ કહે છે, દીકરા મને દવા લઈ આવો.
અને તારે સમયસર સાંભળવાનું હોજે છે. અમે તો સમયસર સાંભળવા જઈએ છીએ. પહેલા ચરણાન યોગ, પછી દ્રવ્યાન યોગ. સર્વિસ begins from home. Service begins from self. Charity begins from શું કહેવાય? હોમ કહેવાય ને. Charity begins from home. સેવા પહેલા ઘરેથી ચાલુ કરતું. તારી પત્ની સબળતી હોય, તારો પતિ સબળતો હોય, હા. બેન રુચિબેન સાંભળો, ફરીથી એક નામ લઈને તમને કહું છું. ખાસ પંડિતજી એક બહુ ભયંકર વાત કરી. તમને બેનો તમને થોડુંક સંકોચે થશે, મને જે હિંમત આવે છે ને વાત સાંભળીને, તમે કલ્પના ન કરી શકો. પોતાના પતિ પ્રત્યે અવજ્ઞા અને અવમાનના, આમ થોડીક બધું ટોમ એન્ડ જેરી જેવું હોય એ વસ્તુ જુદી છે. ટોમ એન્ડ જેરી જેવું થોડુંક થઈ જાય એ વસ્તુ જુદી છે. પણ પોતાના પતિ પ્રત્યે જે પત્નીત્વપણાની અપેક્ષાએ જો જરાક પણ એને અશ્રદ્ધા અને આશંકા થાય તો એ અનંતી કુશીલ પાપનું સેવન કરે છે સ્ત્રી. શું કીધું? હું સમજાવી શકું છું, બોલું શકું છું, સમજાય છે આપ સૌને? હા, પોતાના પતિ પ્રત્યે અવજ્ઞા અને અવમાનના ઈ જાતની જો રહે ને, અને પારકા પુરુષ પ્રત્યે જો એને જરીક પણ એવી ભીની કુણાશ જો થઈ જાય, એને નિયમથી કુશીલ નામનો પાપનો દોષ લાગે. આ દ્રષ્ટાંત હતો. હવે સિદ્ધાંત સાંભળો. સાંભળવું છે? હિંમત કિશોરભાઈ? હા, તને તારા દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે અને જીનવાણી પ્રત્યે જરીક પણ હૃદયમાં અવજ્ઞા અને અવહેલના જો હશે તો તું યાદ રાખ, કુશીલ નામનો પાપનું સેવન કરે છે, તું વ્યભિચારી છે. અહો, દેવ ગુરુ ધર્મ તો મહાન પદાર્થ છે. ટોડરમલજી સાહેબ, એમાં શિથિલતા કેમ કરીને થાય? હું આપને પૂછું છું. અત્યારે ઓમિક્રોન કહો કે ઓમોક્રોન જે પણ છે, કોરોના છે, અત્યારે માસ્ક વિના બહાર નીકળીએ છીએ આપણે? બોલો, માસ્ક ની અવહેલના થાય? આ ચરણાની યોગની ગળણી છે ને, કોરોનાની ગળણી, કોરોનાની ગળણી છે ને. આ તો એના વગર જઈએ નહીં. હાથ ધોવા માટે ગંદોદક, રાત્રે મેં કીધું હતું ગંદોદક. કયું ગંદોદક? દારૂ વાળો ગંદોદક. શું છે? સેનેટાઈઝ શું છે? દારૂ છે. મંદિરમાં પગ ધોઈને નહીં જાય, મંદિરમાં હાથ ધોઈને નહીં જાય, પણ દિવસમાં 10 વખત સેનેટાઈઝ થી હાથ ધોવે. કેમ કે ડર મોતનો છે. જીનવાણીની ક્યાં વિનય વિવેકની એની પડી છે? ઓલા શું કહેવાય, ચામડાના બેલ્ટ પહેરીને જાય, ચામડાના કપડા મોજા પહેરીને ભગવાનની સામે જાય. અકલ બકલ બધું ઉપલું માળ ખાલી છે. એના માટે પેલા ચરણાને એવું વાંચતું. બહુ જીવન ઘડવાની જરૂર છે. આપણને એમ લાગ્યા કરે છે આપણે બધું સમજીને બેઠા છીએ. જે બધું સમજીને બેઠા છીએ એવો જો અહમ છે ને, એ તને સમજવા દેતો નથી, તને સમજવા ઈ દેતો નથી. બેન શ્રીને બોલ છે બહુ સરસ, મને આવડે છે, મને આવડે છે, એ આવડતની હું તને મારી નાખશે. ખ્યાલમાં આવ્યું? હા, બહુ માર્મિક વાતો છે. નિશંકિતંગ, નિકાંક્ષિતંગ, પ્રભાવના અંગ, અમૂળ દ્રષ્ટિ અંગ. આહા, અમૂળ દ્રષ્ટિ અંગ કોને કહેવાય? અમૂળ દ્રષ્ટિ. સ્વપ્નમાં પણ મારી શ્રદ્ધામાં તત્વ પ્રત્યે શંકા ન થાવ. શું કીધું? ગુરુદેવ શ્રીના શબ્દે શબ્દ પ્રત્યે સ્વપ્નમાં પણ શંકા ન થાવ. એની તકેદારી, એનું નામ અમૂળ દ્રષ્ટિ. શબ્દો ગોખંડ પટ્ટી કરવા એનું નામ નહીં. હા, જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવા યોગ્ય છે, થવા લાયક છે, એ ગોખવાનું નામ ક્રમબદ્ધ પર્યાય નથી કિશોરભાઈ.
જ્યારે ટ્રેન 5, 15, 20 મિનિટ આગી પાછી થાય ને તો અંદરમાં કેટલી શાંતિ છે એના ઉપરથી પેરામીટર નક્કી થાય એ ક્રમબદ્ધ પર્યાયનો શ્રદ્ધાન આપણને કેટલું છે. એ આવ્યું તો છે એના ટાઈમે જ, ન ઈ વેલી છે ન ઈ મોડી છે. હા રાજનભાઈ, ટ્રેન વેલી પહોંચાતા કે વેલા પહોંચાતા કે મોડા પહોંચાતા મુંબઈ? અરે શું વેલું અને શું મોડું. હું એક વાત કરું આપ સૌને, શૈલાબેન, વેલા અમે તો બહુ વેલા આવી ગયા, બહુ મોડા પડી ગયા. એ કાળ દ્રવ્ય નો અપમાન છે. શું કીધું? એ કાળ દ્રવ્ય નો અપમાન છે ભાઈ સાહેબ, અને એ સ્વકાળની અવજ્ઞા છે. શું કીધું? એ સ્વકાળની અવજ્ઞા છે. અમે તો બહુ વેલા, અમે તો 4 વાગે ઉઠીએ, અમે તો 3 વાગે ઉઠીએ. હું એમ કહું અમે તો સુતા જ નથી. હું સાહેબ શેનો અભિમાન લઈને ફરવાનું? અમે તો બહુ વેલા ઉઠીએ, અમે તો 4 વાગે ઉઠીએ, અમે 3 વાગે ઉઠીએ, ફલાણું ઢીકણું. હમણાં એક વખત એવું થયું અમારે ત્યાં કોલેજમાં, બધી બાઈઓ હવે ચંડાળ ચોકડી મળે એટલે વાતો કેવી થાય ખબર જ છે આપણને. હા, હવે એ બધી એક બાઈ કહે તો બહુ વેલા ઉઠીએ, અમારે તો સાહેબ ને 7 વાગે તૈયાર થઈ જાય. પછી એક બેન કહે અમે તો 5 વાગે ઉઠીએ. 5 વાગે તો બહુ કહેવાય, અમારે તો 8 તો વાગે માંડ. એમ કરીને બધી વાતો થતી હતી. પછી છેવટે એક બેન કીધું કે અમે લોકો છે ને લગભગ 5:15, 5:30 તો ઉઠી જ જઈએ. અમે લોકો બધા બેઠા હતા સાબરૂમમાં. પછી હળવેથી મને બધા ભાઈઓ પૂછો, બહેનોએ, શાસ્ત્રીજી તમે કેટલા વાગે ઉઠો? મેં કીધું મારો 1:30, 2 વાગે તો ઘણી વખત થાય. મેં કીધું શું વાત કરો છો, બપોરના કે રાત્રિના? મેં કીધું ઘણી વખત તો મેં કીધું કેવું ન જોઈ તમને, પણ મારું તો 1:30 અને 2 વાગી જાય પછી તો અમે હુતા હોય. મેં કીધું અને વળી પાછા 4:30 વાગે, 4:30 વાગે, 4 વાગે, 4:30 વાગે. दिन रात आत्मा का चिंतन मृदु संभाषण में वही कथन निर्वस्त्र दिगंबर काया से भी प्रकट हो रहा अंतर मन. अरे सुप्रभात એ તો મુનિરાજના શુદ્ધોપયોગનો સમય હોય છે. બ્રહ્મ મુહૂર્તમાં સુવાનો સમય ન હોય. એ તો સૌભાગ્ય છે આપણા. એ ધોરણ 4 અને 5 માં હતા ત્યારે 4:30 વાગે ઉઠવાની ટેવ પડી દેહે, શરીરે. કોઈ દી એવું નહીં કે અલાર્મ મૂક્યા અને પછી અલાર્મ વાગ્યો અને પછી ઉઠે. એને અલાર્મ ને આપણે જગાડીએ છીએ. અલાર્મ વાગે એના પહેલા તો આપણે જાગીએ છીએ. શા માટે શરીરને એવી ટેવ પાડવાની? ને અમને તો એસી વગર તો હાલે જ નહીં અને પંખો વગર તો હાલે નહીં. પહેલાના લોકો બારીની હવા ખાઈને જીવ્યા છે. તારી ઘરે પંખો આવ્યો તો હવે એસી જોઈએ છે. તારો જેવો કોઈ સુખીઓ સ્વભાવ નથી. સુખીઓ સ્વભાવ જેને હોય એને સુખ ન મળે. સુખીઓ સ્વભાવ જેને થાય, શું કહેવાય એને, પોપલા અને ચોચલા જે હોય ને બધા બહારના, પંપાળો નહીં પુરુષાર્થ કરો. સાહેબ શું કીધું? પંપાળો નહીં જાતને, પુરુષાર્થ કરો. આ હોનું છે ને રુચિબેન, આ જે સોનું છે ને, આ જે ડાયમંડ નથી, આ રિયલ ડાયમંડ નથી. એમ કહેતા નહીં કે 5 કરોડ નો પંડિતજીએ પહેર્યા છે. સાવ 250-500 રૂપિયાનો હશે ડાયમંડ, બરોબર? આ જે અહીંયા આવીને જડાઈ ગયું છે અને આ સોનું જે દીપે છે ને, આ સોનાએ ભઠ્ઠીમાં ખૂબ તાપ સહ્યો છે. આ તાપ સહ્યા બાદ આ દીપે એમ 10-10 ભાવમાં પારસનાથે ઘણું તાપ સહ્યા. ખરેખર તાપ બાપ ક્યાં સહ્યા? એ સંયોગની વાત છે. હા, જો એક વાત સાંભળો, મુનિરાજ ઉપસર્ગોને સહે છે, મુનિરાજ પરિશહોને સહે છે, એમાં કાંઈ માલ નથી. જૈન દર્શન ઉપસર્ગ અને પરિશહોને સહેવાનો માર્ગ નથી. પરિશહ અને ઉપસર્ગોને સહજ પરલક્ષી જ્ઞાને જાણવાનો માર્ગ છે. એ વ્યવહાર ખરેખર તો અંદર જ્ઞાતા સ્વભાવ ભાવ એને જાણી એમાં લીન રહેવાનો માર્ગ છે. આ સતનો વિસ્તાર. તો પ્રતિક્રમણ કર, પૂજા કર, સ્વાધ્યાય કર, વિચાર કર, કાંઈ નહીં કર. એ બધું પ્રવચન વાત્સલ્યનો અંગ થવો જોઈએ. જેમ મેં આપણે હમણાં દાખલો આપ્યો,
હાથ વારે વારે ધોવાનું, બધાથી દૂર રહેવાનું, પારકી વસ્તુ અડકવાની નહીં. આ જૈન દર્શનિસ્તો અનાદિકાળથી સમજાવે છે પારકી વસ્તુને અડવું એનું નામ ચોરી. કહે છે કે નહીં? હા, આ બધું આ જૈનોલોજી છે આમાં. એટલે આ વિષય બહુ ગંભીર છે. હા, થોડોક હું આપ સૌને આ વિષય વાંચી બતાવવા માંગુ છું. પાના નંબર બોલો તો શૈલાબેન. अच्छा 335 થી પ્રવચન ચાલુ થાય. 86 માં હતું ને? હા 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 હા, શરૂઆત જ ત્યાંથી કરી. આત્મા પોતાના જ પરિણમનને કરતો પ્રતિભાસો. આ પ્રતિભાસો શું છે ભાષા? પ્રતિભાસો એટલે એવું તમે જાણો, એવું સ્વીકાર કરો. તમારા જ્ઞાનમાં પણ જેમ અમને પ્રતિભાસે છે એવો જ તમને પણ પ્રતિભાસો એમ. હા, તમારા અનુભવમાં પણ આવો જ આવો એમ. મને આ ગુરુદેવનું વ્યાખ્યાન ચાલુ થયું ને આજે, આ બિલકુલ 2 વાક્ય બોલ્યા હતા ત્યારે મને ઓલું કળશ યાદ આવ્યું. મજ્જંતુ નિર્ભર મમી સમમેવ લોકા. 32-33 નંબરનો કળશ છે શરૂઆતમાં, જીવ અધિકારનો છેલ્લો કળશ. હે જગતના જનો આવો, જ્યાં જ્ઞાન અને આનંદનો દરિયો ઉછળે છે એ દરિયામાં તમે ડૂબકી મારો. મજ્જંતુ એટલે ડૂબો. મજ્જંતુ નિર્ભર મમી સમમેવ. નિર્ભર, નિર્ભાર થાઓ. કોઈ ભાર નહીં રાખો, કોઈ બોજો નહીં રાખો. સામેવાળા આમ કંઈક ફોર્મેલિટી કરતા હોય, સંકોચ કરતા હોય તો આપણે શું કહીએ? ટેક ઇટ ઇઝી, ડોન્ટ બી ફોર્મલ. શું બોલીએ આપણે? આપણે ભણેલા ગણેલા છે ને, ઇંગ્લિશમાં શું બોલીએ આપણે? હા, ટેક ઇટ ઇઝી, ડોન્ટ બી ફોર્મલ. હા, બોલો શું કહેવાય? લાઈક ઓબ્વિયસલી એવું કઈક શબ્દ આવે છે. ઓબ્વિયસલી મને તો છોકરાઓ બોલે ને ઘરે વાતે વાતે કે હું કઈક પૂછ્યું એમણે, બેટા તું જવાની? હા પપ્પા જવાનું છે ને. ઓબ્વિયસલી તો હું કહું ઓફિશિયલી. મને એ શબ્દ જ નથી આવડતું બોલતા. પણ ઘણી વાર મૂડમાં બેટા બોલતો, બોલો શબ્દ શું બોલ્યું તું તે બોલતો. એ બોલે પછી હા ઓબ્વિયસલી એવું કઈક બોલે, એ શબ્દ છે. હા, એવું છે ભાઈ. આ તમે ફોર્મલ નહીં થાવ આની સાથે. આ તારા ઘરની વાત છે. હા, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. સર્વદા એટલે હા, સર્વદા એટલે હંમેશા. એ કાલ રાત્રિના સ્વાધ્યાયમાં બહુ સરસ વાત આવી. તપની ભાવના. વિનય, વિનયના ઘણા બધા દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, લોક વિનય, નિશ્ચય વિનય, વ્યવહાર વિનય, બધા પેટા ભેદોની મેં થોડી બધી વાત કરી છે. એમાં તપ વિનયમાં એક બહુ સરસ વાત આવી. શૈલાબેન સાંભળજો, બહુ સરસ વાત છે. તપ વિનય. તપ કેટલા પ્રકારના? અંતરંગ 6 અને બહિરંગ 6. તો અંતરંગ 6 માં સ્વાધ્યાય નામનો તપ છે કે નહીં? ચંદનબેન બોલો, સ્વાધ્યાય નામનો તપ છે કે નહીં? તો હંમેશા સવાર, બપોર, સાંજ 4-6 કલાક હું સાંભળું, હું વાંચું, હું ગુરુદેવશ્રીનો સત્સંગ કરું. આવી ઝંકના હોવી જોઈએ કે નહીં? કે સવારે 1 કલાક સાંભળ્યું એટલે બસ પૂરું. અરે 4-6 કલાક શ્રવણનો ઝંકના હોવી જોઈએ ને, ચૈન ન પડવી જોઈએ ને. તુમારે દર્શ બિન સ્વામી મુझे નહીં ચૈન પડતી હૈ થવું જોઈએ કે નહીં? હા, ઘણાય તો એવા અભિમાનમાં આવીને કે અમે તો દિવસમાં 3 વખત નાહીએ છીએ. ઘણાય તો એમ કે ઠંડી હોય કે ગરમી 2 વખત તો અમારે નહાવાનું ખરું જ. કેમ? આખી રાતની અશુદ્ધિને દૂર કરવા માટે સવારે, અને દિવસનો પ્રમાદને પ્રક્ષાલિત કરવા માટે સાંજે. 2 વખત તો અમે નાહીએ. મને એમ થાય તું 2 વખત સ્વાધ્યાય કરે છે? મેં એક મિત્રને પૂછ્યું પણ હતું આવું, કેટલી વખત સ્વાધ્યાય કરો તમે? આ જીવને 2 વખત સ્વાધ્યાયનું નથી સૂઝતું, 2 વખત નહાવાનું સૂજે છે. કેમ કે અશુચિને શુચિ બનાવવાનું તો સૂજે છે આ જીવને.
પણ જે પરમ શુચિ સ્વભાવ ભાવ છે એને સમજવા માટે એની પાસે સમય નથી. કેમ કે મોહ એને કરવા દેતો નથી. ભાગ્ય ના બારણા ખુલતા નથી, ભાગ્યના બારણા ખુલતા નથી, કાલ લબ્ધિ પાકતી નથી, હોનહાર જડતો નથી, ભવિતવ્યતા દેખાતી નથી, અને આ ભાઈ સાહેબના પુરુષાર્થના મહેલને તાળા લાગી ગયા છે. ચાલ્યા કરે ધંધો વ્યાપાર. ગુરુદેવની ભાષામાં કહીએ, આ જૈનમાં જન્મ્યા, આખી જિંદગી અજૈનમાં ખપવીને જીવન પૂરું કરીને જતા રહ્યા. ખ્યાલમાં આવે છે? બહુ સરસ વાત કરી છે આ બધી. આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો. બસ વાત પૂરી. તું કરી શકે તો વધી વધીને શું કરીશ? તું તારા વિભાવ ભાવને કર. પર ને કર્મ ને કરવાની કોઈ વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં નથી. તો ધંધાનું કોણ કરે? ઘર પરિવારનું કોણ કરે? 5-7 મિનિટ માટે જે બધી વાત કરી એટલે ગુરુદેવશ્રી બોલ્યા, જો પાના નંબર 336 નેક્સ્ટ પેજ પછીના પાના ઉપર બોલ્યા, વીતરાગ માર્ગ, જનેશ્વરનો માર્ગ બહુ જ સૂક્ષ્મ. એટલે શું? બહુ જ સૂક્ષ્મ એટલે સાંભળો વિનાબેન, બહુ જ સૂક્ષ્મ એટલે બહુ જ સૂક્ષ્મ નહીં, બહુ જ સૂક્ષ્મ એટલે અનુભવ ગોચર. શું કીધું? ઓલો દુકાન વાળા ઘણી વખત આપણને એમ કહે, તમારી હેસિયતની ભાષામાં નહીં બોલે, પણ એ કહે કે ભાઈ તમે મિડલ ક્લાસ છે ને, આપણને એમ બોલે, આપણે મિડલ ક્લાસ વાળા રહ્યા ને એટલે આપણને છે ને આ 2-5 હજાર કરતા વધારે વસ્તુ ગમે નહીં, થોડુંક વધારે મોંઘું છે, એમ વધારે મોંઘું છે એવું બોલે, પણ ઇનડાયરેક્ટલી એમ જ કહે કે તમે એને ખરીદવા લાયક, તમારામાં હેસિયત નથી. એ એનો અર્થ છે. સમજનારો સમજે. એટલે ઘણા એને સમજી જાય ને, હા, એટલે ખોટું લાગી જાય તો નહીં ને, ભલે ને મોંઘું હોય, દેખાડ તો ખરો તમે. કેમ કે એ પછી સાંભળવું એને ગમે નહીં. હા, ખરાબ લાગે ને. એટલે આમાં ગુરુદેવ બોલે, જો વીતરાગ માર્ગ, જનેશ્વરનો માર્ગ બહુ જ સૂક્ષ્મ છે, લોકોને સાંભળવા મળતો નથી. એ રાગ કરે પણ પરની દયા પણ પાળી શકે, એ 3 કાળમાં નહીં. જો આ બધી આ લોક વ્યવહારની બધી વાત ગુરુદેવશ્રીએ, અને પછી જે જોરદાર વિદેશ ક્ષેત્રની યાત્રાની વાત ગુરુદેવશ્રી ચાલુ કરી. આહા, શરૂઆત વ્યાખ્યાનની આહાથી થયું. હવે કળશ અમૃતચંદ્રાચાર્ય દેવ રચિત કુંદકુંદાચાર્ય સંવત 49માં થયા. તેઓ ભગવાન સિમંદર પાસે ગયા. પરમાત્મા વિરાજે છે મહાવિદેયમાં. ત્યાં કુંદકુંદાચાર્ય ભગવાન ગયા હતા, 8 દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બને. કેવો હવાલો આપે છે વિદેશ ક્ષેત્રનો, અને આ હવાલો આપવા પાછળ આ વસ્તુ સ્વરૂપને ઠોસ સમજાવવા માંગે છે. પાના નંબર કાઢો 338. પરનું કરી દઉં, પરનું કરી દઉં, પરને જીવાડું, પરને મારી શકું, પરને હું જ કરી દઉં, આ બધું જો મિથ્યા ભ્રમ. નીચે એક વાક્ય છે, જો સમય સાર છે આ ભગવાન કુંદકુંદાચાર્ય દેવનું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી. બધું યાદ કર્યા છે ગુરુદેવશ્રી. જોતામાં ભાવાર્થે ચાલુ કર્યું. હા, બહુ અદભુત છે. જો યાત્રાળુઓ આવ્યા છે બેલગામના. હા, સુનિલભાઈ શાસ્ત્રીનું મૂળ ગામ. ઓળખો ને સુનિલભાઈ શાસ્ત્રીને? એ બેલગામના જો આવ્યા છે. કોક એ કહે કે હિન્દીમાં બોલો. હવે જો બિચારા સમજે નહીં, કન્નડ હોય તો. બેલગામના કોક આવ્યા હતા તો આ હિન્દી થઈ ગયો. બોલો, તે કહેતા હતા કે કાલે હિન્દી કરશો. મને તો એવું થયું, એ આજે પૂછે છે કાલે તમે હિન્દીમાં વ્યાખ્યાન કરશો, તો વ્યાખ્યાન તો કાલે સાંભળશે, પણ સાંભળવાનો પુણ્ય તો આજથી જ બાંધવાનો. કઈક સમજાણું? હા, કાલની રાહ ન જોઈએ. હવે આખી રાત કેટલો પુણ્ય બાંધી. તે કહેતા હતા કાલે હિન્દી કરશો, એકલા માટે હિન્દી નહીં થાય. આ તો જાજા છે, આજે નથી આવ્યા લાગતા. જો આ બધું કેવું, આમાં કેવા કેવા પ્રસંગો હોય.
આ બધું બહુ સરસ શક્તિઓનું જે પ્રકરણ મેં આપ સૌને કીધું છે એ ખાસ ખાસ આપ સૌ વાંચજો 52 નંબરના કળશમાં. મારે તો આ બધા કળશોની સમરી આજે લેવાની ઈચ્છા હતી, પણ કાલે લેશું આપણે બધા કળશોનું કાલે. અને આમાં જે શક્તિઓની જે વાત કરી છે ને, બસ એક પ્રકરણ બસ વાંચીને પૂરું કરું છું. 345 પાનું ઉપર. આવું બેસું કઠન પડે જગતને, અત્યારે શું થાય ગામડા વાળા તો સમજે નહીં, ભાષા શું છે કોણ જાણે, એ સોનગઢ નું છે કઈક એમ કાઢી નાખે. હા, બધું બહુ સરસ સંપ્રદાયમાં પછી પૂજા કરો, ભક્તિ કરો, ગજરાત કાઢો. આ પ્રકરણ બહુ સરસ છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન આદિથી ભેદો હોય, દ્રવ્ય, ગુણ અને પર્યાય વગેરેના ભેદો સમજાવવા માટે હોય. વસ્તુ સ્વભાવે જુઓ તો કોઈ ભેદ ન હોય. સાવ નીચે જો, સાવ નીચેની પંક્તિ 345 નંબરનું પાનું. સત દ્રવ્ય, સત ગુણ, સત પર્યાય. એક ગુણના 3 પ્રકાર. હા, ગુણ તો એક જ છે, પણ એનો દ્રવ્ય સત, જો એનો દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, એમ એક એક માં અતદ્ભાવ તરીકે કહેવામાં આવ્યું. એ વળી પાછી નવી વાત. અતદ્ભાવ, અતદ્ભાવ અન્યત્વ. પ્રવચન સાર 85 નો આખો આ વિષય છે. બહુ અદભુત છે, બહુ અદભુત. આ 2 પાના તો હું તમને શું કહું, એટલી સરસ વાત. 346 પાને જો બીજો પકડો. સર્વજ્ઞ જ્ઞાયક કહો, જ્ઞાયક થી લીધું, પણ સર્વજ્ઞ સર્વગુણ જે છે એ પૂર્ણ છે, અને એ સર્વજ્ઞ ગુણ છે એમાં બીજા અનંતા ગુણોનું રૂપ છે. એ અનંતા ગુણોનું રૂપ પણ ત્યાં પૂર્ણ છે. આ નવી વાત હું કહું છું, મારા અપેક્ષા પહેલી વખત મારે ધ્યાનમાં આવ્યું છે. હા, મને એક વાત બતાવો. હવે પૂછું આપ સૌને, આ વિષય હું લઈશ, પછી કાલે લઈશ આ જ પ્રકરણ. આપણને એમ લાગે છે આપણે પૂરા છીએ? બેંકમાં સર્વિસ વાળાને લાગે છે 50,000 મળે છે, અને હમણાં દિવાળી આવશે તો 55 થશે, 60 થશે. અધૂરું કેટલું લાગે છે આપણને? હા, બોલો રાજનભાઈ. ફેક્ટરીમાં તમારે 5 લાખની કમાણી હોય ને, તો હજી ભાઈ સાહેબ ને એમ જ લાગે હજી કઈક ખૂટે છે. એ હજી કઈક ખૂટે છે, હજી કઈક ખૂટે છે. પેલા 5,000 માં પણ થતું, હવે 5 લાખ પણ ખૂટે છે, ઓછા પડે છે. સમજી જ લેવાનું પામરતાની પરાકાષ્ઠા. શેની પરાકાષ્ઠા? આ ભિક્ષા વૃત્તિ છે, આ ભિખારી વૃત્તિ છે, આ પામરતાની પરાકાષ્ઠા છે. ખરેખર તો પામરતાની પરાકાષ્ઠા હોય કે ન હોય, પણ પ્રભુતાની તો વિરાધના છે. શેની વિરાધના છે? પ્રભુતાની વિરાધના છે. ભાઈ સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. આટલો અંદરમાંથી અહોભાવ હોવો જોઈએ. વ્યક્તિગત વાત છે, પણ બહુ માર્મિક વાત કરું તમને, થોડુંક બધાને રોમાંચ થશે. હા, આજે 5:30 વાગે હું ઉઠી તો ગયો તો, બહુ વહેલો ઉઠ્યો હતો, લગભગ 3:45-4 વાગે જ ઉઠી ગયો હતો. વ્યાખ્યાન સાંભળતો હતો. 5:15 5:30 ના લગભગ મહેન્દ્રભાઈ કરીને છે, એનો ફોન આવ્યો. અમાયન બ્રહ્મચારી રવિન્દ્રભાઈ જ્યાં રહે છે એમના શિષ્ય છે. મારો સારો આમ ભાઈ જેવો પ્રેમ છે. જયપુરમાં હતા એ. આપણે 4 સ્વાધ્યાય લીધા હતા. સર્વજ્ઞ શાસન જયવંત વર્તો. ખ્યાલ હશે, ન હોય આપ સૌને. 4 સ્વાધ્યાય અહીંયા લીધા હતા. પહેલી કડીમાં સમ્યક દર્શન, બીજી કડીમાં સમ્યક જ્ઞાન, ત્રીજી કડીમાં સમ્યક ચારિત્ર, અને છેલ્લી કડીમાં મોક્ષ માર્ગ. તો એમાંનો એક સ્વાધ્યાય, પહેલો સ્વાધ્યાય જે હતો, એમાં બધી સમુચ્ચય ચર્ચા મેં કરી હતી. એ સ્વાધ્યાય વીર સાગરજી કરીને પ્રોફેસર છે, જે દિલ્હીમાં છે. એની સાથે બહુ સ્નેહ, એના ક્લાસ પ્રવચનમાં વગેરે હું હોઉં છું. એને એ સાંભળ્યું. એ હમણાં 3 દિવસ માટે ત્યાં અમાયન ગયા હતા. અમાયન એટલે ભિંડ પાસે, ગ્વાલિયર પાસે. એને ઓલા પંડિતજીને આ સ્વાધ્યાય આપ્યું કે આ સુનિલભાઈ કરીને છે રાજકોટમાં, અને આ ગુજરાતીમાં પ્રવચન છે, આ થોડુંક સાંભળવા જેવું છે, સાંભળો. કેમ કે એનું મેં ટાઇટલ રાખ્યું હતું જૈનમ જયતુ શાસન. હવે એની જ રચના, પંડિતજીની જ રચના, આપણે તો સ્વાધ્યાય કર્યું હતું ભાવથી. એ 10-15 મિનિટ પંડિતજીએ સાંભળીને ઓલા ચેલાને, શિષ્યને કીધું, આ સુનિલભાઈને ફોન કરો તો તમે.
5:30 વાગે એ રવિન્દ્રભાઈએ સામે બેઠા અને ઓલા મહેન્દ્રભાઈએ મને फोन ઉપર કહે છે, पंडित जी मेरे साथ बैठे हुए हैं, आपका उन्होंने 15-20 मिनट का स्वाध्याय सुना, यहाँ वो आपको स्वाध्याय के लिए 15-20 दिन के लिए बुला रहे हैं, आप आइए। जो હું કેવળ ભાવ એટલું જ કહું છું, સત સ્પર્શા વિના નહીં રહે એની કવિતા, એનું કેવું પવિત્ર જીવન, બાલ બ્રહ્મચર્ય જીવન, અને એ જીવ આપણને સત્સંગ અને સ્વાધ્યાય માટે બોલાવે, કેટલો ભાગ્ય! તો શું કહેવાય, આપણે તો ખરેખર કાંઈ નથી એની સામે. એટલે ભાઈ બહુ પવિત્રતાથી, હા બહુ પવિત્રતાથી. છેલ્લી એક વાત કરું છું, સાંભળજો, છેલ્લી એક વાત. 16 कारण भावनाओं बेन शैलीबेन सांभळजो, एक भावना छे आवश्यका परिहाणी. एक भावना छे तमे सांभळजो, बहु बहु कामनी वस्तु छे. आवश्यका परिहाणी, आवश्यक अपरिहाणी, एनी संधि छूटी पाडे. अपरिहाणी, परिहाणी एटले हानि, दोष, एटले नहीं. जे आवश्यक छे जीवन में, ये आवश्यक कार्यों में क्यारे पण हानि नहीं पहोंचाडवानी तकेदारी. जेम मैं हमणा तमने मास्क, सेनेटाइज बधी बात करी, एमां क्या हानि पहुंचे छे? आपणे बराबर जईए छे कि नहीं? एम भाई तू श्रावक छे तो तारा 6 आवश्यको, तारो 2 कलाक स्वाध्याय, 4 कलाक स्वाध्याय, भगवानना दर्शन, गाळेलू पानी, आ बधुं आवश्यका परिहाणी शुद्धि साथेनो तारो जीवन होवो जोईए. आवश्यक कार्यों में क्यारे दोष न थाय. निर्दोष क्रियाओ जेने होय एवा जीवने तो तीर्थंकर प्रकृति बंधाय छे. तू देखावा माटे आवश्यको कर्या कर अने पोतानी जातने महान मान, तने आवो सातिशय पुण्य नहीं बंधाय. आ एक बहुत अद्भुत चर्चा गई काल रात्रिना स्वाध्यायमां आवेली. तो आ बधुं बहु सरस विषय छे. आ शक्तिओनो वगैरे प्रकरण जे आजे लीधुं छे, थोड़ो गुरुदेवश्रीना शब्दोनी वाटे आपणे, अने आ 3 कलश, हजी आ कलशो चालशे એટલે કાલે સવારે આના ઉપર અદ્ભુત સ્વાધ્યાય આવશે. ગુરુદેવશ્રીનો એ આવશે, આપણે તો જે આવશે આવશે ભાગ્ય પ્રમાણે, બરાબર. કાલ સવારે એનો વિશેષ આપણે લાભ લેશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना 100 बार है, वंदना 100 बार है, वंदना 100 बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो